ચાલો મિત્રો, ફરી પાછા આપણા નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે સવારના સૌ ભાઈઓને મારા જય રામાભીર, જય લખધાણી. આપણે કેટલા સમય પછી આજ 10-15 દિવસ પછી આજ ફરી પાછો એક વિડીયો બનાવવા જઈ રહ્યો છું. કારણ કે તમારા ભાઈનું હમણાં આંખનું ઓપરેશન કરાવેલું હતું. આજે સોમવાર થયો, ગયા સોમવારે આપણે ઓપરેશન કરેલું હતું અને ડૉક્ટરે આપણને કીધું કે 15 થી 20 દી બહાર નથી નીકળવાનું, બરાબર. પણ છતાં આજે આપણે ગોંડલવાળી સાઈડ આજ 10-15 દિવસથી અમને રેડી આવે છે, શું છે શું નહીં આપણે કાંઈ જોયું નથી. એટલે અત્યારે આપણે તપાસ કરવા જવું છે અને સાઈડ ઉપર ચક્કર મારવા જવું. ઘરે બેઠા બેઠા કંટાળો આવે મને. તો તમે કન્ટિન્યુ આપણા વિડીયોમાં અમને એમ બન્યા રહ્યો અને તમે જોતા રહ્યો. તો આ છેલ્લે લગી જોજો ને વિડીયો જેવો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો તમે કન્ટિન્યુ બન્યા રહ્યો આપણા વિડીયોમાં. ચાલો મિત્રો, આપણે જો સાઈડ ઉપર પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. રાહુલભાઈ રીંગુવાળા છે, જોઈ લે ઉપર ચડીને કેટલું કામ બાકી છે. કેટલું બાકી લે ઉપર? સેલિંગ બધું ગોઠવાઈ ગયું છે, તમે જોઈ લો. ઉપર ચડીને જોઈ લે કેટલું બાકી છે. લોખંડ બોખંડ ડબલ લાઈટ. તમે જોઈ શકો. તો મિત્રો, ઝાઝો સમય લાગી ગયો છે આમાં. ઉપર ચડવામાં ટાઈમ પડે એવું છે. બીમ બંધાણા બાકી છે. હા બાબા, ઓ આમ પડતા. હા મહેશ ઓળખાશ? તું નથી ઓળખતો મને? કાંઈ હું ના પાડતો હતો, નામ ની ખબર ને એટલે. હવે કેટલા ટીમ ભરાય હવે બંધાઈ જાય લોખંડ? હા કાલે બપોરે કાલે લોખંડ બંધાઈ જાય ને તો પરમથી કીધું લાઇટ ફિટિંગ વાળા શુક્રવારે ભરવું. શુક્રવારે ભરવું હોય, શુક્રવારે ફાઇનલ. આમાં કાલે બપોરે બંધાઈ જાય અને બપોર પછી વરા ને એ લાઈન દોરી નહીં કરના. ચાલો મિત્રો, આવા નવા વિડીયો જોતા રહીજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલો બધો મોડો વિડીયો કેમ જાજા દી આવ્યો હોવા જ વિડીયોમાં પાછો. તો આવા નવા વિડીયો અમારા જોતા રહીજો. હાલો હવે ફરી પાછા સ્લેબ ભરવાનું દેદી મૂકશું. તો જય રામાભીર, જય લખધાણી. વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ. ભાગી હવે ગોંડલ આવ્યો હોય ને ખોડિયારનો માવો ન ખાય ત્યાં લગી આપણને મજા ન આવે ભાઈ. કે સમય જાજો થઈ ગયો. હરિભાઈને કીધું એક માવો બનાવી દો ફર્સ્ટ ક્લાસ, તો માવો ખાઈ લઈ. માવો હરિભાઈ બનાવીને કમ્પ્લીટ બનાવી નાખ્યો. માવો બાવો ખાઈને પછી ભાગી. કારણ કે આજે 15 દિવસ થઈ ગયા માવો મહેનત ખાતો. અને માવો મને ખોડિયારનો માવો ન ખાવ ને ત્યાં લગે ઉગે નહીં.